તો મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને નીકળી ગયા છીએ. આપણે અત્યારે જવાનું છે ઉપરકોટ. તો આપણે અત્યારે રિક્ષા કરી લીધી છે અને રિક્ષામાં જઈ રહ્યા છીએ ઉપરકોટ તરફ. અને આવડા છે ગેટ આપણે. તો ચાલો તમને આગળ જઈને ઉપરકોટનો નજારો દેખાડું. તો ચાલો બન્યા રહ્યો આપણા વિડીયોની અંદર. અત્યારે આપણે અહીંથી એન્ટ્રી લઈ લીધી છે. આવડો છે ગેટ અને અત્યારે આ બાજુ જવાનું છે આપણે. તો ચાલો આપણે આગળ જઈએ દેખાડું. નાવું આપી દીધું છે. આ નાવડું આપણે દેશું ત્યારે આપણને એવડે 100 રૂપિયા પાછા દેશે ડિપોઝિટ. એટલે આપણે આવડું સાચવી રાખવાનું છે. અને આ રસ્તો છે આપણે આ બાજુ જઈ રહ્યા છીએ અત્યારે. આડી કડીની વાવ છે. તો આપણે અંદર જઈએ ચાલો. તો મિત્રો આપણે ઉપરથી જે વાવ જોઈ હતી નીચે છે અને આવડી આ ઉપરનો નજારો આવી રીતના છે. અને એની સામે છે આવા ડુંગરા. રાનવગઢના કુવે જવાનું છે. અહીંયા આગળ આવડું કાંક છે અને રાનવગઢનો કૂવો આ બાજુ છે. તમે જોઈ શકો છો. અહીંયા સીડી છે, આ નીચે જઈ શકો. તો ચાલો આગળ જઈને તમને દેખાડું હું. ઉતરી રહ્યા છીએ રાનવગઢના કૂવામાં. તો તમે જોઈ શકો અત્યારે અંદર અંધારું છે. તમને અંદર જઈને દેખાડું કે આપણે અંદર કઈ રીતના છે. ચાલો અંદર આપણને બધા કહે છે કે અહીંયા ગુફાને એવું છે. તો આપણે ચાલો જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંથી આપણે નીચે ગયા હતા પણ ત્યાં કાંઈ દેખાય એવું નહોતું. એટલે આપણે કાંઈ દેખાડવું નથી. અને અંધારું નીચે બહુ છે. એકલા કોઈએ જવું નહીં. નહીંતર તમે હલવાઈ શકો છો. કારણ કે હું અત્યારે એકલો જઈને આવું તો મને ખબર છે ત્યાં તમને બીક લાગે એવું છે. અને અમુક વસ્તુ એવું છે કે ત્યાં તમે માછા પડી શકે. તો ચાલો આપણે બહાર નીકળીએ છીએ. તો ચાલો. તો આ ખોડિયારમાંનું મંદિર છે આપણે રાનવગઢ કૂવાની બાજુમાં એક્ઝેક્ટ. તો આપણે અહીં ચપ્પલ કાઢી નાખશું અને તમને દર્શન કરાવું. ચાલો મિત્રો. કુછ આ અનાજ ભંડાર છે. એનું કાંક આવું સીન છે. અત્યારે નીચે તો નથી જવા દેતા, બંધ છે. અહીંયા આગળ મોર પણ જોવા મળી રહેશે. જોઈ શકો છો અહીંયા આગળ છે અને આ ઝાડ ઉપર બેઠેલો રહ્યો. તો અત્યારે આપણે આગળ જઈશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ માણેક તોપ આગળ. તો આવડી આ તોપ છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ નાની છે ઘણી, આ મોટી તોપ છે. તો મિત્રો કાંક આવો નજારો જોવા મળે અહીંથી આપણને. અને અહીંયા તોપ છે. મિત્રો અત્યારે આપણે ઉપરકોટ ફરી લીધું છે અને આપણે હવે જઈ રહ્યા છીએ આપણે ચક્કરબાગમાં જવાનું છે. તો આપણે અહીંથી હવે રિક્ષા કરશું અને આપણે ચક્કરબાગ તરફ જઈશું. ચાલો મિત્રો.